પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહુધામાં દેશભક્તિના રંગે રંગાઈ તિરંગા યાત્રા યોજાઈ। મહુધા કેળવણી મંડળ સંચાલિત વિવિધ શાળાઓ સંસ્થાઓના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ તેમજ એનએસએસ અને એનસીસી યુનિટના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ઉલ્લાસ સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। સમગ્ર યાત્રા દરમિયાન મહુધા શહેર દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। મહુધા કેળવણી મંડળ કેમ્પસથી શરૂ થયેલી આ તિરંગા યાત્રા નવાપુરા, ગાયત્રી મંદિર, નાગરવાડ, સરદાર પોળ, મેન બજાર, ચાર રસ્તા, હનુમાન ઢાળ, અંબા માતાજી મંદિર, બહુચર માતાજી મંદિર અને સ્વામિનારાયણ મંદિર સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ પુનઃ શાળા કેમ્પસ ખાતે પરત ફરી હતી। યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હાથમાં તિરંગો લહેરાવી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય તેમજ આધી રોટી ખાएंगे, દેશ કો બચાएंगे જેવા દેશભક્તિના નારાઓ લગાવી વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું। આ તિરંગા યાત્રામાં મહુધા કેળવણી મંડળના ઉપપ્રમુખ યોગેન્દ્રભાઈ મોદી, મંત્રી મહેશભાઈ પી પટેલ, રશ્મિભાઈ શાહ, સ્વયં પ્રભાબેન શાહ, હાઈસ્કૂલનો સમગ્ર સ્ટાફ તેમજ સીકે પટેલ પ્રાથમિક શાળા, કેએમ પટેલ પ્રાથમિક શાળા, બીઆર પટેલ ઇંગ્લિશ સ્કૂલ અને એએમડી શાહ કોમર્સ એન્ડ બીડી પટેલ આર્ટ્સ કોલેજ મહુધાના શિક્ષક શિક્ષિકાઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો જોડાયા હતા। ઉપરાંત મહુધા નગરપાલિકાના સભ્યો પણ તિરંગા યાત્રામાં જોડાઈ દેશભક્તિના આ કાર્યક્રમને ઉત્સાહભેર સફળ બનાવ્યો હતો। સમગ્ર તિરંગા યાત્રા દરમિયાન શિસ્તબદ્ધ રીતે આગળ વધતા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના જોવા મળી હતી। તિરંગા યાત્રાના માધ્યમથી નવી પેઢી રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને દેશ પ્રત્યેની જવાબદારીની ભાવના વધુ મજબૂત કરવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો। પ્રાર્થના સંદેશ ન્યૂઝ મહુધા, ગુજરાત ફિલ્ડ ઓફિસર જયદીપ કટારિયા। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।